બોલો બોલો રાકેશ ભાઈ બોલો. અફસોસ કરીશ તું. અફસોસ અલ્યા પણ પુડું રાકેશ ભાઈ હું શું લેવા અફસોસ કરું? મારે તો એમ કે હાલ અફસોસ કરે એવું છે જ નહીં. ચમ તમને ખબર છે કે આ બધી જમી છે ને એ ભૂડો આપણા નામે થવાની છે. ચમ તમને ખબર છે કે મન છે ને હમણે પમદાર ખજરનો જણી ગયો છે બરોબર. એટલે ખજરામથી છે ને મેં ખજરો બધો વેચી માર્યો છે. અને તમે જુઓ આ બધી જેટલી જમીન દેખાય છે ને એ બધી આપણે જ મળવાની છે. સમજે તમે વાત ને? એટલે મારે અફસોસ કરવા જેવો છે જ નહીં કુસું ભૂડું. મન મનમાં બળીશ તું. અરે પણ રાકેશ ભાઈ મારા ભાઈ મારે હવે એમ કે મનમાં બળવાની જરૂર છે જ નહીં ભૂડું. જેમ કે આટલા દાડ જેમ કે હું તમારું જે પણ જોતો હતો ને એ જોઈ જોઈને બળતો હતો બરાબર. પણ હવે ભૂડું એમ કે બળવાની જરૂર નથી. ચમ તમને ખબર છે કે હવે આપણે એમ કે શાંતિ થઈ ગઈ છે, સુખ શાંતિ આપણે થઈ ગઈ છે હવે બરાબર. કોઈ ટેન્શન છે નહીં. આ બધી જમી છે ને એમાં રાકેશભાઈ આપણે બધા બટાકા વાવવા નથી બરાબર. અને પાણીનો તો કોઈ ટોટો જ નહીં બાપ ના હા બધું ખોટું કહેતો હોય તો જે જુઓ ને જે જુઓ અહીંયા બધા ખાડા ભરેલા છે બરાબર. આ જો તમે પાછળ દેખાય છે ને અહીંયા બધે ખાડા પાણીના ભરેલા છે. એટલે આપણે પાણીની કોઈ જરૂર પડવાની હોય છે નહીં. કોઈ નજીક કોઈ બોર ગાળવાનો હાલ છે નહીં બરાબર. આ નજી છે એટલે એમાં આપણે બટાકા હવે વાવવા નથી હોય છે. બીજું કોઈ થતું છે નહીં. હવે તો કહી દીધું મને બધાય કે તું તાર વાય બટાકો અને જમી છે ને એ તો પછી જાર સરકારને લઈ હોય ત્યારે લઈ રહેશે. પણ હાલ તો ભૂડું એમ કે હું બટાકા વાવું કે શું કે બટાકા ભાવ તમને ખબર છે ને માર્કેટમાં એમ કે પડ્યા હેડે બાપ ને આ બધું ખોટું કહેતો હોય તો. એટલે બટાકા વાવવાનો વિચાર છે પૂછું આમાં. જ્યારે મારી રે યાદ તને આવશે. અરે પણ રાકેશ ભાઈ તમારી યાદ મન ચાર આવશે તમને ખબર છે. હા કે મારે બટાકા પાચી રહેશે બરોબર. અને હવે એમ કે કાઢવાના થોય છે તાર મને એમ કે તમારી યાદ આવશે. ચમ ખબર છે કે ઓલું ટ્રેક્ટર ને પલંડર લઈને તમારે બટાકા કાઢવા ભૂડું આવવું પડશે કે નજીમ તેમાં કહું છું. એટલે આ બધું જ આવશે એમ કે તાર બટાકા મારા પાચી રહે તાર કદાચ એમ કે મન તમારી યાદ આવશે. એટલી ઘડી બાકી ગતું યાદ નહીં આવે. ચમ તમને ખબર છે કે બધું ઘણા મજૂરી મળે છે બટલા એમ કે આ દરાડવા વાળાને કાઢવા વાળાને તમારે એમ કે કાઢવા જ આવવાનું છે. ખાઈ વેણવા વાળા તો મજૂરી ઘણા મળે છે. એટલે તમારે ખાલી ટ્રેક્ટર લઈને આવવાનું થાય છે. બાકી યાદ કરવાનું કોઈ થતું છે નહીં. એટલી ઘડી બરોબર ટ્રેક્ટર લઈને ખાલી કાઈ જાજુ હું કીધું વાસ તમને. હે તને અડધી રાતે રોવરાવશે. ના ના રાકેશ ભાઈ એ અડધી રાતે રોવરાતા ને એ ભૂડું જમાના જતા રહ્યા. હાલ તો કેવા જમાના અમારે હેડી તમને ખબર છે કે બટાકામાં જુઓ રૂપિયા 300 થી 400 રૂપિયા ભાવનું બટાકું છે હાલ બરોબર. માર્કેટમાં એમ કે પડ્યું વેચાય છે એમ કહું છું ભૂડું બરોબર. એટલે હાલ તો એમ કે કોઈ તકલીફ છે નહીં ભૂડું બાપ ના આ બધું ખોટું કહેતો હોય તો. અને હાલ તો કોઈ યાદ કર્યા જેવા છે નહીં. હાલ તો બધા મને યાદ કરશે. કેમ ખબર છે બટાકા ભૂડું ઘણા આવે છે. એટલે હોમલ્યા મને ફોન કરશે કે લ્યા ભાઈ એક આધું કટું મારે રાખજે વેચાતું. પણ હું વેચાતું જ આલ્યું એમ તો નહીં આલું. ચમ ખબર છે કે ભાવ બરોબર બંધો સડી જશે બટાકમ. એટલે વેચાતું તો હું આલ્યું પણ એમ તો રાકેશ ભાઈ હું કોઈ નહીં આલી. કો તમને કહી દીધું પાછું કેમ કે ભાવ સારો છે ને બટાકાનો એટલા માટે કહું છું. હે તને અડધી રાતે રોવરાવશે. ઓહો આ તો મારે વિપુલભાઈ આયા. બોલો બોલો વિપુલભાઈ બોલો. એ રોઈ રોઈ ઓસુ લાલના કરસો. અરે વિપુલભાઈ ભૂડું ગોડા શાસો કે શું? હવે તો ચોય મારે ગતું રોવાનું આવે છે કે એમ કે હવે મારે રોવાનું ભૂડું આવતું છે જ નહીં. કેમ કે મારા પાસે ઘણી જમીન થઈ ગઈ છે બરોબર. એ તો ધાર જમીન હતી ને તાર મન થોડા ઘણું એમ કે ઓહું આવી જતું. પણ હવે મન કે ઓહું આવે એમ છે નહીં. મારે એમ કે ઘણા હું તો બટાકા ખાવાના છે બરોબર. આ બટાકા છે ને આ ખાડા જ બટાકાના ભરી નાખવા છે કટા પછી ભરવા છે બરોબર. અને આ જે ખાડા છે ને એ બટાકાને આપણે ભરી નાખવાનું થયું છે. સમજ્યા તમે વાત ને હવે? શું પડે છે કહો દુખડા રે. અરે પણ વિપુલભાઈ ભૂડું મારે કોઈ દુઃખ છે જ નહીં. તમે ખોટા કોમને ઉડતું તીર પકડો છો. મેં તમને કીધું નહીં મને કોઈ દુખડે પડતા નહીં કે મારે રોવાની જરૂર નહીં. જેમ ખબર છે કે હવે પછી એમ કે હું પાર્ટી થવાનો છું બરોબર. આટલી ઘડી હું ભિખારી તો હવે હું કરોડપતિ થવાનો છું. આ બધા બટાકા વાવવા નથી. અને બટાકા પછી નીકળી પછી એમ કે વેચાઈ રહી માર્કેટમાં બરોબર. અને પછી આપણે શું વાવવાનું થાય ખબર છે? પછી તો ડુંગળી વાવી છે. વિચાર એવો છે જેમ કે નજીમ પાસે ડુંગળી જબર બેસે એટલે ડુંગળી વાવવાનો વિચાર છે બરોબર. કે ડુંગળી વાયા છે પછી કોઈ ઉધાર છે ને એટલા માટે કહું છું ભૂડું. એ જોયા નથી કોઈ દી ઉદાસ રે મુખડા. અરે પણ વિપુલભાઈ ભૂડું મારું મોઢું હાલ તમને એમ કે દુઃખ ભર્યું લાગે છે. મારું મોઢું હાલ દુઃખ ભર્યું છે જ નહીં. હાલ તો હું એટલો હરખમાં છું ને અચી ઉભરે બહાર આવે હરખ છું બાપ ના બધું ખોટું કહેતો હોય તો. હવે તો ભૂડું આપણે એમ કે કોઈ ટેન્શન લીધા જેવું છે જ નહીં. આ તું તમને બતાવી ગયું બધું. આ બધું જુઓ આ નજી છે એમાં હવે આપણે બટાકા વાવવાનું થયું છે હાલ બરોબર.
પછી બીજું તો કોઈ વાબન હાલ સાતું છે નહીં, પણ એ બટાકા ગીધવાઈ નાખું, બીજું શું આવું કોતા. તો જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો, એટલે મારા ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં. અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ. કોઈ કલાકારને કોઈ ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં, બરાબર. એટલા માટે જો આ વિડીયો તમને ગમતો હોય ને તો વિડીયોને મારા ભાઈ લાઈક કરજો, અને ચેનલમાં કોઈ પણ નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હેડો મિત્રો, આજે હું તમને છે ને બનાની નદી બતાવું, અને બનાની નદીમાં શિલાસીન ખાડાસી અને ટરબા હેડેરા છે હાલ તો, અને રેતું ભરીને મારા બાપના આમ જો લઈ જશે ને કોઈ ખબર નહીં પડતી. બોલો આટલા બધા શીખ્યા ને મકાન છાણા તો હશે, આ ક્યાં નવરા બેઠા છે આ મારા ઓળખા. હું એમ કહું છું અતિ તો આ ટરબા બધા હેડી છે ને એ હું તમને બતાવું, બરાબર. હાલ તો દાડો એમ તો આથમી ગયો છે, એ થોડો દેખાય હાલ દાડો, પણ આ ટરબા હેડી છે ને એ હું તમને બતાવું. જુઓ આ ટરબા હેડે પાડો, ધંધો જ હોય ને ટર્બને વાળાને આ રહી છે, બાકી રેત ખેંચવાનો હોય ને. પણ સારું મારા બાપના આમ બધું ખોટું કહેતો હોય ને એમ કે હા પાડો, હા પાડો, આ પાળી જશે. આ મને શૂટિંગ કરતા પાળી જશે. એમાં પોપડો આજો આપજો, તેમાં વગાડી છે ને વગાડી જ બાપના આમ બધું ખોટું કહેતો હોય તો આ તેમાં જ પોપડો કરે મારા ઓળશા પાડો કે મને પાળી જશે તેમાં. હજો ટરબા થઈ જશે. કોઈને બેસાત કહેતું તમે આપણે વ્યાજબી ભાવે લઈ આવશે ઓઇન પાસે એક ટર્બો, અને એક જ વધારે નહીં પાસે. તમે શું કીધું? એક જ ટર્બો ખાલી મળશે. આ જો મિત્રો બનાની નજી છે. હા છે આપણી બનાની નજી, હમણાં વચમાં આવી હતી ને એ જ બનાની નજીક પૂછું. બાપ ને આમ બધું ખોટું કહેતો પાણી હાડતું હતું ને હાલ ફિલ્મ કા ખાડે ખાડા પહેલા તમે ના બતાયા, તો ખાડે ખાડા પહેલા છે હાલ. બોલો